નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વિડીયોમાં વાત કરશું કે આપણો કપાસ કેટલા દિવસનો થયો હોય, આપણે ગવાર કેટલા દિવસનો થયો હોય, આપણે ચોરી કેટલા દિવસની થઈ, આપણે મગ કેટલા દિવસના થયા. તો આ બધા પ્રશ્નોનો જવાબ તમને એક જ વિડીયોમાં મળી જશે, તો વિડીયો છેલ્લે લગીને જોઈજો. જો આપણે આ કપાની વાત કરીએ તો આ કપા આપણે 22 થી 25 દિવસનો થયો હોય. તમને પાસેથી દેખાડું, દેવંગભાઈ થોડું પાસેથી દેખાડો કપા ઓર અવતારો. તો આ કપાનો આપણે અત્યારે લગભગ મારા અંદાજે જો એક વેતનો કપા છે. તો આ કપા રહ્યો ને આપણે 22 થી 25 દિવસનો કપા થયો. આપણે આખા ભાગમાં મસ્ત મજાનો કપા ઉગી ગયો છે. ટોટલ આપણે 22 થી ટૂંકમાં 22 થી 25 દી થયા કપાના. અને જો અત્યારે આપણે આ ગવારની વાત કરી તો આ ગવાર આપણે 19 થી 20 દિવસનો થયો હોય ને જો 3 થી 4 રીતનો અત્યારે ગવાર થઈ ગયો હોય. આપણા બે ચેરિયામાં ગવાર છે તો આ રીતનો કે ગવાર છે મસ્ત મજાનો 19 થી 20 દિવસ ટૂંકમાં થયા ગવારને. અને અત્યારે જો આપણે અત્યારે ચોરી છે એક ચા આપણે એક ચારો આપણે ચોરીનો કર્યો છે, જેમાં આપણે આ ચોરી પણ જો આપણે આ ચોરી પણ 19 થી 20 દિવસની થઈ છે. અને આ મસ્ત મજાની વેચની થઈ જઈ છે. તો ટૂંકમાં કપા હારે એની ટૂંકમાં ચોરીની હાઈટ હવે અત્યારે લગભગ અમારા અંદાજે 19 થી 20 દિવસની આ ચોરી થઈ છે. અને આપણે કલાઈ જાઓ અત્યારે કપામાં આપણે 3 થી 4 ચેરિયા અત્યારે આપણે મગના કર્યા, એટલે આપણે મગ આપણે વેચાતા ન લેવો પડે. તમને દેખાડું જો આ આપણે મગનો સા છે, આંકાર મગનો સા. એટલે કપાના આપણે વચ્ચેના ભાગમાં આપણે મગના સા આપણે 3 થી 4 ચેરિયા લાંબા વાવી દીધા છે. એટલે મિત્રો મગ આપણે વેચાતા લેવા ન જવું પડે, એટલે કેવી ખેતી કરો સમજ્યા તમે. જો મગ આપણે 3 થી 4 રીતના થઈ ગયા છે. આપણે મગની વીણી 3 થી 4 વાર આવે તો આપણે વીણી લે એટલે ઘરના મગ થઈ જાય મિત્રો. ચિરાગભાઈ હા મેં હે ને બદામડીમાં એક દરજીડાનો માળો છે, હાલો બતાવો. બદામડીમાં હા હા દરજીડાનો તો ये है का एक माड़ो है क्या है क्या આર્યો है આર્યો क्या आया है પાંદડામાં હે क्या મને તો દેખાતો નથી. આર્યો પાંદડામાં જો સિવેલો એલા જો આયા કે માળો હોય હવે ગમીનો હોય આ પાંદડામાં વારેલો હોય. ચીનો માળો ચીનો દેવાનો હવે એને જીનો હોય એનો દરજીડાનો મન લાગે. દરજીડાનો લાગે તો દેવંગભાઈ એમ કે દરજીડાનો માળો છે. આપણે તો જોયું નથી કેવું દરજીડો આવે શું આવે. દેવંગભાઈ એવું કે હવે આપણે કઈ જાઓ આપણી વાડીના મસ્ત મજાના શેઠ, એટલે કે આપણે ઓકરામાં અત્યારે આપણા ખૂણે ઊભા છે. અને આપણે પડખીની વાડીમાં મિત્રો જોયું મસ્ત મજાની ફુવારા સિસ્ટમ કરી છે. તો તમને પણ દેખાડું. તો આવતા વરે આપણે કંઈક આવો કંઈક વિચાર છે અત્યારે તમને દેખાડું. જો દેવંગભાઈ ઝૂમ કરીને દેખાડો આપણે ફુવારા સિસ્ટમ અહીંયા નહીં થાય. લાવો હું દેખાડું હાલો. તો દેવંગભાઈ થોડાક વિડીયોમાં રહ્યા ને આમ થોડાક એક્સપર્ટ નથી, એટલે જો આ રહ્યા નહીં હે ને લઈ જાઓ. આ વાડીના જોરદાર સિસ્ટમ કરી તમને જો ઝૂમ કરીને દેખાડું. આખી ફુવારા સિસ્ટમ છે, મસ્ત મજાનું પાણી ઉડે છે. તો આપણે મિત્રો આવતા વર્ષે આવો કંઈક પ્લાન છે તો તમે ખાસ કમેન્ટ કરજો કે આપણે આવી સિસ્ટમ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તો ખાસ ખેડૂત ભાઈઓ આપણે વિડીયો જોતા હોય તો ખાસ કમેન્ટ કરજો.